હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ફ્રાઈડ રાઈસ, જે બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ પણ બની જશે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા 2 વાટકી ચોખા લીધા છે. તો અહીંયા આગળ સ્પેશિયલ પુલાવના ચોખા આવે છે તે મેં લીધેલા છે. તો આપણે તેને આ રીતના ધોઈ લેવાનું છે અને પાણી કાઢી લઈશું. 2 વાર આપણે આ ચોખાને બરાબર એકદમ ધોઈ લઈશું. બીજી બાજુ મેં અહીંયા તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે ચોખાને તે પાણીમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે આમાં મીઠું નાખીશું. તો તમે જોઈ શકો છો પાણી એકદમ ઉકળવા લાગ્યું છે અને ચોખા પણ એકદમ છૂટા થઈ ગયા છે. તો આપણે અહીંયા આગળ ભાત આપણા થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. તો આ સિચ્યુએશનમાં આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને એક કાણાવાળા વાસણમાં આપણે જે ભાત થઈ ગયા છે તેને કાઢી લઈશું. તો આ રીતના ઝારાની મદદથી કાઢી લીધેલા છે અને હવે આપણે ઠંડુ પાણી ઉપર રેડી દઈશું, જેથી કરીને ભાત આપણા જે એકદમ લોચો ના થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ છૂટો દાણો છે આમાં. તો હવે આપણે એક વાસણ લઈશું અને વાસણમાં 4 થી 5 ચમચા તેલ લઈશું. તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે હવે પનીર જે એકદમ મેં સમારીને લીધેલું છે, તો તેને આપણે અહીંયા આગળ ફ્રાય કરી દઈશું. આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી કરીને નીચે તે ચોંટી ના જાય. અહીંયા આપણે પનીરને એકદમ ગોલ્ડન કલરનું થવા દઈશું. બહુ વધારે પડતું પણ આપણે અહીંયા ગોલ્ડન નહીં કરીએ, જેથી પનીર ચવડ ના થઈ જાય. પનીર એક ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. તો હવે આપણે તેને કાઢી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા તમાલપત્ર, મીઠો લીમડો અને લાલ મરચાં એડ કરી દઈશું. હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને બધું બરાબર હલાવી લઈશું. હવે આપણે અહીંયા લીલી ડુંગળી જે એકદમ ઝીણી સમારી છે અને ધોઈને લીધેલી છે, અને જોડે જોડે આપણે સૂકી ડુંગળી પણ ઝીણી સમારીને લીધેલી છે. તો આ રીતના બંનેને આપણે મિક્સ કરી દઈશું અને હલાવી લઈશું. આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા જ રહીશું, જેથી કરીને તે ચોંટી ના જાય. તો ફ્રેન્ડ્સ, 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા આદું અને લસણ એડ કરી દઈશું. અહીંયા આગળ લસણ મેં ઝીણું સમારીને લીધું છે અને આદુને છીણી લીધેલું છે. હવે આપણે 4 થી 5 લીલા મરચાં એડ કરીશું ઝીણા સમારીને, અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું, જેથી કરીને આપણા જે મસાલા છે તે ચોંટી ના જાય. તો અહીંયા આપણો આ મસાલો એકદમ સરસ ચડી ગયો છે. તો હવે આપણે એક બાઉલ ફણસી લઈ લઈશું ઝીણી સમારીને. કેપ્સિકમ ઝીણા સમારેલા લઈશું 1 બાઉલ. વટાણા 1 બાઉલ લઈશું લીલા. ગાજરના નાના ટુકડા કરીને 1 બાઉલ લઈ લઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું આપણે. અને હવે આપણે આને ધીમા ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે અને મીઠું થોડુંક એડ કરી દઈશું આપણે. તો આને હવે આપણે ચડવા દઈશું. તો અધકચરું આપણું વેજીટેબલ ચડી ગયું છે. તો હવે આપણે ઝીણી સમારેલી કોબીજ પણ આમાં એડ કરી દઈશું. કોબીજને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે કોબીજને અહીંયા લાસ્ટમાં જ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, આપણું બધું વેજીટેબલ અહીંયા એકદમ સરસ ચડી ગયું છે. તો
તો હવે આપણે થોડા મસાલા કરી લઈશું આમાં. તો અહીંયા આપણે સોયા સોસ લઈશું. અહીંયા કમસે કમ મેં અહીંયા 7 થી 8 ચમચી લીધેલી છે. ત્યારબાદ આપણે 3 ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે અહીંયા શેઝવાન ચટણી લઈશું, તે 2 ચમચી લીધેલી છે. અહીંયા આપણે રેડ ચીલી સોસ પણ લઈશું, એ પણ મેં 2 ચમચી લીધી છે. તમારે જે રીતના તીખાશ જોતી હોય તે રીતના લઈ શકો છો. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા મેં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યું છે. તો આપણે અહીંયા પાઉંભાજીનો મસાલો જે છે તે 3 ચમચી નાખીશું અને તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. તો આપણે અહીંયા બરાબર બધું મિક્સ કરી લઈશું. અને થોડી વાર આપણે તેને પણ એકદમ સરસ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે કન્ટિન્યુઅસ તેને હલાવતા જ રહીશું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો પણ અહીંયા સરસ એકદમ બળી ગયો છે. તો હવે આપણે આ સિચ્યુએશનમાં ભાતને અંદર એડ કરી દઈશું. તો આપણા જે ચોખા છે તેને આપણે આમાં એડ કરી લઈએ. હવે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું, જે તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું રહેશે. અને બધું સરસ એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણે જે પનીરને ફ્રાય કરીને મૂકેલું છે તેને આપણે આમાં એડ કરી દઈશું. આ પનીર જે ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આપણા ફ્રાઈડ રાઈસ અહીંયા રેડી થઈ ગયા છે. તો આપણે એને બરાબર એકદમ હલાવી લઈશું ફરીથી. હવે આપણે તેમાં કોથમીરને ઝીણી સમારી અને ધોઈને લીધેલી છે, તો એને પણ એડ કરી દઈશું. અને બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો આપણા ફ્રાઈડ રાઈસ અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને છે ને એકદમ બજારમાં મળતા ફ્રાઈડ રાઈસના જેવા. તો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ. ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. અને આને હવે આપણે રાયતા જોડે એન્જોય કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ. તો આવી જ રીતે મળતા રહીશું આપણી અવનવી રેસીપી સાથે. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ.